BAPS શતાબ્દી મહોત્સવનો શુભારંભ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી BAPS સંસ્થાની શતાબ્દીનો અવસર આવતા જ વિશ્વભરમાં ફેલાયેલા BAPS પરિવારમાં આનંદ મંગલ પ્રવર્તી ગયેલું. આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ સંસ્થાનું પ્રથમ મંદિર જ્યાં રચાયેલું તે બોચાસણમાં થયો ત્યારે નીલકંઠ વર્ણીનો સ્થાપન વિધિ અને સ્વામીશ્રીની 86મી જન્મ જયંતિનો પણ સુભગ સમન્વય સધાતા ચારે કોર દિવ્યતા પ્રસરી રહી. એ દિવ્યતા સાથે દબદબાભેર થયેલા સંસ્થા શતાબ્દીના શુભારંભને આવો માણીએ. डंका वागे देश विदेश, डंका वागे देश विदेश. स्वामी नारायण महामंत्रना डंका वागे देश विदेश, डंका वागे देश विदेश. उपासनानी धजा फरकती नवखंडમાં હંમેશ, નવખંડમાં હંમેશ. शताब्दी આવી BAPS, शताब्दी આવી BAPS, शताब्दी આવી BAPS, शताब्दी આવી BAPS, शताब्दी આવી BAPS. સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ વિદેશ, ડંકા વાગે દેશ વિદેશ. શાસ્ત્રીજી મહારાજે કીધા મંદિરો નિર્માણ, અક્ષર થઈ પુરુષોત્તમ ભજવા એ નિશ્ચય કલ્યાણ. શાસ્ત્રીજી મહારાજે કીધા મંદિરો નિર્માણ, અક્ષર થઈ પુરુષોત્તમ ભજવા એ નિશ્ચય કલ્યાણ. ગુંજી રહ્યો છે કણ કણમાં, ગુંજી રહ્યો છે કણ કણમાં આ શ્રીજીનો ઉપદેશ. ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ, નવખંડમાં હંમેશ. શતાબ્દી આવી BAPS, શતાબ્દી આવી BAPS, શતાબ્દી આવી BAPS, શતાબ્દી આવી BAPS, શતાબ્દી આવી BAPS. હો યોગીજીએ મંડળ સ્થાપ્યા બાળ યુવા સત્સંગ. પ્રમુખ સ્વામીએ ઘર ઘર વિચરી સૌમાં ભર્યો મંગ. યોગીજીએ મંડળ સ્થાપ્યા બાળ યુવા સત્સંગ. પ્રમુખ સ્વામીએ ઘર ઘર વિચરી સૌમાં ભર્યો
अक्षरधाम शा मंदिर संतो, अक्षरधाम शा मंदिर संतो नूतन करा विशेष, उपासनानी धजा फरकती नवखंड हमेश, नवखंड हमेश। शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी पण युग यज्ञ थी शताब्दी उजविए, संस्था काजे करूं समर्पण ने वंदन करिए। आवो आपण योग यज्ञ थी शताब्दी उजविए, संस्था काजे करूं समर्पण ने वंदन करिए। प्रगट प्रभु छे प्रगट मोक्ष छे, ओ प्रगट प्रभु छे प्रगट मोक्ष छे, शंका नहीं लवलेश, उपासनानी धजा फरकती नवखंड हमेश, नवखंड हमेश। शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS, शताब्दी आवी BAPS। उपासना ना प्रचार काजी चलो समर्पित थइए, ओ चलो चलो समर्पित थइए, चलो चलो समर्पित थइए, चलो चलो समर्पित थइए, चलो चलो समर्पित थइए। उपासना ना प्रचार काजी चलो समर्पित थइए, सदाचार थी अनंत जीवने हरिपथ गामी करिए। अक्षर रूप थवानु टाणु, ओ अक्षर रूप थवानु टाणु, गुरु हरि नो आदेश, उपासनानी धजा फरकती नवखंड हमेश, नवखंड हमेश। शताब्दी आवी BAPS। ઘણીવાર મને એમ લાગે કે જુદા જુદા રાજ્યો પોતાના રાજ્યનું બ્રાન્ડિંગ કરવા માટે એમ્બેસેડરો બનાવે છે, બ્રાન્ડિંગ એમ્બેસેડર, નટનટીઓને બનાવે, ક્રિકેટરોને બનાવે। અગર જો મારું પૂજ્ય બાપા માને તો મારા રાજ્યના એમ્બેસેડર પ્રમુખ સ્વામી, અને રાજ્યના જ નહીં દેશના, પણ એ કહેવાનો મને રાઈટ નથી। એટલે હું કહું છું કે અમારા રાજ્યના સાચામાં સાચા સંસ્કૃતિ એમ્બેસેડર કોઈ હોય તો પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા છે। અને સમગ્ર વિશ્વમાં આ ગુજરાતનો ઝંડો, ગુજરાતનું બ્રાન્ડિંગ, ગુજરાતનો જય જયકાર બાપાના જ્યાં જ્યાં ચરણ પડે ત્યાં થયા વગર રહેવાનું નથી। દ્વિશતાબ્દી BAPS દ્વિશતાબ્દી મહોત્સવની જય।
આગળથી થોડું માફી માંગ્યો છે. ભગવાનની ઈચ્છાથી જે બોલાતું હશે ભગવાનની ઈચ્છા હશે. કારણ કે આપણે એવા એક વાતાવરણમાં બેઠા છીએ એટલે આપણી બધી સ્થિતિ ભૂલી જાય છે. ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની દશે દિશામાં. ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની દશે દિશામાં. ધજા ફરકાવો રે ધજા ફરકાવો રે ધજા ફરકાવો રે ધજા ફરકાવો રે. સ્વામિનારાયણની દશે દિશામાં. સ્વામિનારાયણની દશે દિશામાં. હે સ્વામિનારાયણની દશે દિશામાં. ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની દશે દિશામાં. ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની દશે દિશામાં. ધર્મ નિયમના તાર બની છે ભક્તિથી ગુંથી છે. ભક્તિથી રે ગુંથી છે. ઉપાસનાના રંગે રંગી નિષ્ઠાથી મળી છે. નિષ્ઠાથી રે મળી છે. હે 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 હારે નો શ્વેત રંગ હો એનો શ્વેત રંગ દુનિયામાં સૌને શાંતિ રે કરતો. શાંતિ રે કરતો. હારે નો લાલ રંગ રુદિયામાં સૌને ભક્તિ રે ભરતો. ભક્તિ રે ભરતો. ભક્તિ રે ભરતો. જ્ઞાન ફેલાવો અક્ષર પુરુષોત્તમનું દશે દિશામાં. જ્ઞાન ફેલાવો રે જ્ઞાન ફેલાવો રે જ્ઞાન ફેલાવો રે જ્ઞાન ફેલાવો રે. સ્વામિનારાયણનું દશે દિશામાં. સ્વામિનારાયણનું દશે દિશામાં. હો સ્વામિનારાયણનું દશે દિશામાં. જ્ઞાન ફેલાવો અક્ષર પુરુષોત્તમનું દશે દિશામાં. યજ્ઞ પુરુષે ધ્વજ રોપ્યો પાયા નાખ્યા પાતાળે. પાયા નાખ્યા પાતાળે. હો યોગી પ્રમુખે શાન વધારી ઝાંખી નહીં પડશે ક્યારે. ઝાંખી નહીં પડશે ક્યારે.
रे फरक्यो नवखंड धरती माय नवखंड धरती माय झंडो फरक्यो रे फरक्यो नवखंड धरती माय नवखंड धरती माय झंडो पहुंचो रे पहुंचो रे सात समंदर पार ये झंडो उड़ियो रे उड़ियो भरी ब्रह्मांडों ની बात भरी ब्रह्मांडों ની बात झंडो लहरो रे प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ આ બધું જે ઉપાસનાનું કાર્ય અને મંદિરોનું કાર્ય અનેક જીવોના કલ્યાણ થાય એ માટેનું જે કાર્ય ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારીને આપ્યું છે એમને પોતે જ પોતાના વચનાવતમાં વાત કરી છે. પ્રથમના 71 વચનાવત કે હું અક્ષરધામમાંથી આવ્યો છું. મારું જે ધામ અક્ષર અનંત કોટી મુક્તો બધું ઈશ્વરે લઈને આ પૃથ્વી પર આવ્યો છે. આ વાત તમારે બધાએ સમજવી. આ એમને પોતાના શબ્દોમાં વચનાવતની અંદર લખેલી વસ્તુ છે કે હું જે અક્ષરે સહિત પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર અનેક જીવના કલ્યાણ માટે આવ્યો છું એવી વાત તમારે બધાએ દ્રઢ કરવી. એમને બધાને માટે જ દરેક પોતાના આશ્રિતો અને બધા જીવના બધા દેહ હોય દુનિયાના બધાને માટે કહ્યું છે. અને એમનો જેમ વાત કરવામાં આવી કે ભગતજી મહારાજનો એવો દિવ્ય ભાવ પ્રભાવ અને એમની નિષ્ઠા જોઈને શાસ્ત્રી મહારાજને વાત કરી. શાસ્ત્રી મહારાજ એને દ્રઢ થઈ પણ એ દ્રઢ થઈ એ કહેને માની લેવા નહોતા. શાસ્ત્રી મહારાજ બહુ વિચક્ષણ હતા, ખૂબ વિદ્વાન પણ હતા અને બધી રીતે પોતે સમજી વિચારીને બુદ્ધિમાં બેસે પછી વાત કરેવા હતા. એક સામાન્ય માણસની માફક સમજી લે એવું નહોતું. એની દ્રઢતા સર્વને કરીને એ મૂર્તિમાન સ્વરૂપો પધરાવવા. એટલા માટે એમને જેમ રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ ભક્તો સહિત ભગવાનની ઉપાસના પૌરાણિક ચાલી આવે છે એમાં વૈદિક ઉપાસના બ્રહ્મને પરબ્રહ્મ, અક્ષરને પુરુષોત્તમ, આત્માને પરમાત્મા, સ્વામીને નારાયણ આ વિધોક્ત જે ઉપાસના છે એને માટે મહારાજે કરેલા આદેશ પ્રમાણે શાસ્ત્રી મહારાજે આ બોચાસનમાં પ્રથમ મંદિર કર્યું છે. એના 100 વર્ષ આજે થાય છે એના નિમિત્તે આપણે આ બધો ઉત્સવ ઉજવીએ છીએ. તો આ વાત એ સિદ્ધાંતિક છે, ભગવાનનો આદેશ છે. શાસ્ત્રી મહારાજે એ પ્રમાણે જ આ કાર્ય કર્યું છે અને એ વાત છે સાચી વાત છે. એ દરેકને સમજાય. ખોટી વાત હોય થોડા દાડા ચાલે પણ પાછું એ બંધ થઈ જાય. એ વચનો શાસ્ત્રી મહારાજે ધાર્યા છે, એમને પોતે વિચાર્યા છે અને બધી રીતે સમજીને આ વાત નક્કી કરી છે. અક્ષર અને પુરુષોત્તમ એ સિદ્ધાંત વૈદિક છે અને એ વૈદિક જ્ઞાનનું આપણે પ્રવર્તન થાય એટલા માટે આ સંપ્રદાયની અંદર અક્ષર અને પુરુષોત્તમ એ બધાને સમજો. મહારાજે કહ્યું આ વાત મારી છે તમે સમજજો, બીજાને કરજો. એટલે સ્વામી આજ્ઞા ભગવાનની આજ્ઞા મુજબ એમનું કાર્ય છે. પછી જોગી મહારાજે પણ એટલું અલૌકિક કાર્ય કર્યું છે. 2 પુરુષો જે આપણને મળ્યા એ પુરુષોની આજ્ઞા આદેશ એમાં રહીને જેટલું આપણે કાર્ય કરીશું તો થશે. આપણી કોઈ મહત્તા નથી, આપણી મહત્તા જરા પણ નથી. ભગવાન ભળે છે તો મહત્તા છે, ભગવાન કરતા છે. આ જગતનો કરતા એ છે જેને રચ્યું જગત જુઓ ને જૂજવી જાતનું રહે. આ જે કાર્ય અને જે આ થયું એ બધું ભગવાનનું છે, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનું છે. આપણે કોઈ કરતા નથી, આપણી કોઈ શક્તિ પણ નથી કે સૂકું પાંદડું પણ લાવી શકવા આપણે સમર્થ નથી.
આમની અંદર એ અંદર જ્યારે ભગવાન બેઠા છે એ શક્તિ આપે છે. તો આપણે પાંદડા રહીએ છીએ. આ વાત કરું છું, તમને સંભળાય છે, તમે વાત કરો, મને સંભળાય છે. એ બધું એનું કાર્ય છે. માટે આપણે કરતા છે એવું જ્યાં સુધી મનાશે ત્યાં સુધી દુઃખ જ છે. આવું જે જ્ઞાન છે એ ભગવાનનું થાય અને ભગવાને કરતા માનજો. આ બધા અહીંયા પધાર્યા અને આ બધા ઉત્સવ ઉજવામાં બધાએ આપણો દેશ પરદેશ અને બધા ભારતમાંથી આ ગુજરાતમાંથી બધેથી પધાર્યા છો એ બધાને ખૂબ ધન્યવાદ છે. મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ બધાને પણ આવું શુદ્ધ જ્ઞાન થાય, આપણું જીવન સુખમય બને, શાંતિમય બને અને સંસાર પણ સુખી થાય. પ્રમુખ મહારાજ હાથ વજ્ર સાલ રાજે, પ્રમુખ મહારાજ હાથ વજ્ર સાલ રાજે. ગજા ફરકાવો અક્ષર પુરુષોત્તમની હશે દિશામાં. ધજા ફરકાવો